નમસ્કાર. કરંટ અફેર્સના રોજના ઢગલામાંથી સૌથી કામના તથ્ય યાદ રાખવા એ કોઈ મોટો પહાડ તોડવા જો કામ લાગી શકે છે, ખરું ને? પણ ચિંતા ન કરો. આજના આપણા આ ખાસ એનાલિસિસમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના 10 સૌથી પાવરફુલ મુદ્દાઓને બહુ જ રસપ્રદ રીતે કવર કરીશું. આપણે ખાલી ગોખણપટ્ટી નથી કરવાની, પણ આ ફેક્ટ્સને એવી રીતે સમજીશું કે તે સીધા મગજમાં છપાઈ જશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના આપણા આખા ડિસ્કશનને આપણે 3 સિમ્પલ કેટેગરીમાં વહેંચી દીધું છે. પહેલું રાષ્ટ્રીય પ્રગતિ અને ટેકનોલોજી, બીજું આંતરરાષ્ટ્રીય મંચ અને સંરક્ષણ, અને છેલ્લે રમતગમત, સંસ્કૃતિ અને દિવસો. આ રીતે અલગ અલગ ભાગમાં માહિતીને જોવાથી પરીક્ષા વખતે રિકોલ કરવો એકદમ ઇઝી થઈ જશે. તો સૌથી પહેલા વાત કરીએ રાષ્ટ્રીય પ્રગતિ અને ટેકનોલોજીની. આપણા દેશના વહીવટ અને સમાજમાં કેવા જબરદસ્ત ટેકનોલોજીકલ બદલાવો આવી રહ્યા છે, ચાલો જોઈએ. હવે જરા વિચારો કે ભારતની સૌથી પહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સંપૂર્ણ ડિજિટલ બેંક શાખા ક્યાં શરૂ થઈ હશે? કદાચ તમને કોઈ મોટા મેટ્રો સિટીનો વિચાર આવતો હશે, રાઈટ? પણ હકીકતમાં આ ક્રાંતિ થઈ છે આસામમાં. આ ખરેખર બતાવે છે કે અત્યાધુનિક ટેકનોલોજી હવે માત્ર મોટા શહેરો પૂરતી સીમિત નથી રહી. આપણું પૂર્વોત્તર ભારત અને ત્યાંનું ગ્રામીણ બેન્કિંગ હવે સીધું જ એઆઈના સહારે ફાસ્ટ ફોરવર્ડ થઈ રહ્યું છે. ટેકનોલોજીથી થોડા આગળ વધીને હવે સામાજિક કલ્યાણ તરફ વળીએ. સિનિયર સિટીઝન્સ એટલે કે આપણા વડીલો માટે દેશનો સૌપ્રથમ અલગ વૃદ્ધ સંભાળ વિભાગ કયા રાજ્યએ બનાવ્યો છે? આ એક બહુ જ ઐતિહાસિક પહેલ છે. અને આ અનોખું પગલું ભર્યું છે કેરળ રાજ્ય. જુઓ, અહીં કેવું મસ્ત બેલેન્સ જોવા મળે છે. એક તરફ પૂર્વમાં આસામ લેટેસ્ટ ડિજિટલ વિકાસ કરી રહ્યું છે, તો બીજી તરફ દક્ષિણમાં કેરળ વડીલોની સંભાળ માટે એકદમ સોલિડ વહીવટી માળખું ઊભું કરી રહ્યું છે. તો આ બે ભૌગોલિક છેડાઓને મગજમાં એકદમ ફિટ કરી લો. આસામ તેની એઆઈ અને ડિજિટલ બેંક બ્રાન્ચ માટે અને કેરળ તેના પ્રથમ એલ્ડરલી કેર ડિપાર્ટમેન્ટ માટે. આ બંને રાજ્યો અને તેમની આ સિદ્ધિઓ હવે તમને કાયમ માટે યાદ રહી જશે. હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ અગત્યના સેક્શન તરફ, જે છે આંતરરાષ્ટ્રીય મંચ અને સંરક્ષણ. દુનિયાભરમાં અને આપણી સરહદો પર અત્યારે શું ચાલી રહ્યું છે? તમને ખ્યાલ જ હશે કે ગ્લોબલ પોલિટિક્સમાં G7 શિખર સંમેલનનું મહત્વ કેટલું મોટું હોય છે. આ વખતે ફ્રાન્સ તેની યજમાની કરવાનું છે એ વાત તો પાકી છે. પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સીધી જ તેની આવૃત્તિ પૂછાતી હોય છે. તો આ કયા નંબરનું સંમેલન હશે? આ આંકડો બરાબર નોંધી લેજો, 52. હા, ફ્રાન્સ પૂરી તૈયારીઓ સાથે 52માં G7 શિખર સંમેલનની યજમાની કરવા જઈ રહ્યું છે. બસ આ 52નો આંકડો મગજમાં લોક કરી દો. હવે કેટલીક બીજી બહુ જ અગત્યની વ્યૂહાત્મક નિમણૂકો અને ઇવેન્ટ્સ પર નજર કરીએ. મે 2026માં ક્વોડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક માટે આપની રાજધાની નવી દિલ્હીની પસંદગી થઈ છે. એની સાથે જ ડિફેન્સ સેક્ટરમાં મેઘાલય ખાતે પ્રગતિ 2026 નામનો બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શરૂ થઈ ગયો છે. અને હા, બ્રિટનમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે પી. કુમારને ચાર્જ સંભાળી લીધો છે. ચાલો ફટાફટ એક નાનકડો રીકેપ કરી લઈએ. ફ્રાન્સમાં 52મું G7, નવી દિલ્હીમાં ક્વાડ બેઠક, મેઘાલયમાં પ્રગતિ 2026, મિલિટરી એક્સરસાઇઝ અને યુકેમાં ભારતના નવા દૂત પી. કુમારન. આ 4 વૈશ્વિક ઘટનાઓ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એકદમ હોટ ટોપિક્સ છે. અને હવે આવીએ આપણા અંતિમ વિભાગ પર, રમતગમત, સંસ્કૃતિ અને અગત્યના દિવસો. આ સેક્શનમાં આપણે કેટલીક અદ્ભુત માનવીય સિદ્ધિઓ અને આપણા સાંસ્કૃતિક વારસાની વાત કરીશું. આજના આ એનાલિસિસની તારીખ જ પોતાનામાં એક બહુ અગત્યનો દિવસ છે, 21 મે. દર વર્ષે આ દિવસને આંતરરાષ્ટ્રીય ચા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ટી ડે તરીકે ઉજવવામાં આવે છે. તમારી આજની સવારની ગરમાગરમ ચા સાથે જ આ તારીખને મગજમાં જોડી દેજો. સ્પોર્ટ્સની દુનિયામાં અત્યારે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક બાજુ ફિઝિકલ મેદાન છે અને બીજી બાજુ ડિજિટલ સ્ક્રીન. આ બંને એકદમ અલગ દુનિયામાં અત્યારે કયા ચેમ્પિયન્સ મોટો ઇતિહાસ રચી રહ્યા છે? જુઓ, એક તરફ આપણી પાસે ટ્રેડિશનલ એથ્લેટિક જીત છે, એલિના સ્વિતોલિના, જેમણે ઇટાલિયન ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતીને ટેનિસ કોર્ટ પર પોતાનો દબદબો જમાવ્યો છે. તો બિલકુલ સામે છેડે એક જબરદસ્ત ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે. અરવિંદ ચિદમ્બરમ,
જેઓ ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2026માં ભાગ લેનારા સૌથી પહેલા ભારતીય ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. ગ્રાઉન્ડ હોય કે પછી કમ્પ્યુટર સ્ક્રીન, ચેમ્પિયન્સ તો દરેક જગ્યાએ છવાયેલા છે. આધુનિક ડિજિટલ રમતોથી હવે પાછા ફરીએ આપણા ભારતના પ્રાચીન અને સુંદર સાંસ્કૃતિક વારસા તરફ. પર્યાવરણને બચાવવા માટે સમર્પિત એવો પંચાયે નાગા વસંત સંરક્ષણ મહોત્સવ તાજેતરમાં ક્યાં યોજાયો? આ ખૂબ જ સુંદર મહોત્સવ જમ્મુ અને કાશ્મીરમાં યોજવામાં આવ્યો છે. અને આ માત્ર કોઈ સામાન્ય ઉત્સવ નથી, પરંતુ તે પર્યાવરણ અને આપણી સ્થાનિક પરંપરાઓને એકસાથે સાચવી રાખવાનું એકદમ બેસ્ટ એક્ઝામ્પલ છે. તો આપણા આ છેલ્લા વિભાગમાંથી આપણે શું યાદ રાખીશું? 21 મે એટલે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. ટેનિસમાં એલિના સ્વિતોલિના અને ઈ સ્પોર્ટ્સમાં અરવિંદ ચિદમ્બરમનો રેકોર્ડ. અને છેલ્લે જમ્મુ કાશ્મીરનો પંચાયત નાગા મહોત્સવ. આ બધી જ માહિતી હવે લોજિકલી તમારા મગજમાં સેટ થઈ ગઈ હશે. તો આજના આ એક્સપ્લેનરના અંતે હું એક બહુ જ ડીપ પ્રશ્ન મૂકીને જાઉં છું. આજે આપણે આસામની એઆઈ બેન્કિંગ વ્યવસ્થા જોઈ અને કેરલાની વડીલો માટેની સંભાળ પ્રણાલી પણ જોઈ. હવે જરા કલ્પના કરો, જ્યારે ભવિષ્યમાં આ બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાશે, એટલે કે વડીલોની સંભાળમાં જ્યારે એઆઈ ટેકનોલોજીનો સીધો ઉપયોગ થશે, ત્યારે ભારતના વહીવટી માળખામાં કેવી જબરદસ્ત ક્રાંતિ આવશે. વિચારજો આના પર. આજના એનાલિસિસમાં બસ આટલું જ. જ્ઞાનની આ મજેદાર સફરમાં ફરી મળીશું.